સુરતમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા સામે પિતાને વાંધો છે. મુંબઈમાં આગામી 8 ફેબ્રુઆરીએ 7 વર્ષની દીકરી દીક્ષા લેવાની છે. પિતાએ દીકરીની દીક્ષા વિશે પોતાની પત્ની અને શાળા પર આરોપ મૂક્યા છે. પિતાની મરજી વિરુદ્ધ દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું હોવાનો આરોપ તેમનો છે. દીક્ષાનો વાંધો ઉઠાવતા પિતાએ કોર્ટમાં વાંધા અરજી ફાઇલ કરી છે. પિતાને વાંધો હોવા વિશે શાળાએ ધમકી આપી હોવાનો આરોપ છે. દીકરી 18 વર્ષની થાય તે બાદ જ દીક્ષા લે તેવી પિતાની માંગણી છે. ફેમિલી કોર્ટ દીકરીની દીક્ષા અંગે આજે સુનાવણી પણ હાથ ધરશે. દીક્ષાનું મુહૂર્તમાં અમે લોકો કોઈ ગયા નતા. અમારી પરિવારની હાજરી વગર સાહેબે દીક્ષાનું મુહૂર્ત આપી દીધું. એનો ભાઈ ને એની મારી વાઈફ એ લોકો ગયા હતા, તોય સાહેબે મુહૂર્ત આપી દીધું. તો દીકરીના પિતાએ માતા અને તેના ભાઈ પર આરોપ લગાવ્યા છે કે 7 વર્ષની દીકરી દીક્ષા લે તો તેમના પરિવારનું નામ રોશન થશે, જેના કારણે છેલ્લા 8 મહિનાથી તેમની પત્ની દીકરીની સાથે મુંબઈ તેના પિયર રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. પિતાએ આ બાબતે વાંધો ઉઠાવતા તેમના શાળા દ્વારા તેમને ધમકી આપવામાં આવી હોવાનો પણ આરોપ છે. આ સાથે જ તેમની હાજરી વગર જ દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું હોવાના પણ આક્ષેપ છે. દીકરી 18 વર્ષની થયા બાદ તેની સ્વેચ્છાએ દીક્ષા લે તેવી પિતાની માંગણી છે. એ લોકોને એમનું નામ રોશન કરવા માટે મારી 7 વર્ષની છોકરી એમ કે નાની ઉંમરમાં દીક્ષા થાય તો નામ રોશન થાય. આટલા સૌથી પહેલા સૌથી નાની દીકરી હોય એટલે નામ રોશન થાય એમ. એની માટે એમનું નામ રોશન કરવા માટે એ લોકોએ મારા સાહેબને અમે ઘણી વાર ના પાડવા ગયા હતા. અમારી ફેમિલી વાળા બધા જ ગયા હતા. તો મારા સાહેબે અમને એમ કીધું કે તમે આવો નહીં આવો તો પણ દીક્ષા થશે.